ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. એટલે આપણો ટોપિક છે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. પછી આપણે જોવાના છીએ રિડક્શન, પછી ઓક્સિડેશન. અને આ ત્રણ ટોપિક એવા છે કે જે થરલી 11th અને 12th બધાની અંદર આવે છે, આની વગર ક્વેશ્ચન ન બને. ઓકે, તો અત્યારે આપણે છે એ સ્ટાર્ટ કરવાના છીએ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. શોર્ટ ફોર્મ આપણે એને કહીએ છીએ GR. પહેલી વાત તો એ કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એ એક ટાઈપનો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે, અને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ મસ્ટ હેવ એટલીસ્ટ મેટલ કાર્બન બોન્ડ. આની અંદર ઓછામાં ઓછો એક મેટલ કાર્બન બોન્ડ આવેલો હોય. એ મેટલ કાર્બન બોન્ડ કોવેલેન્ટ પણ હોઈ શકે અને આયોનિક ટાઈપનો પણ છે એ હોઈ શકે. બે ટાઈપની પોસિબિલિટી છે ભાઈ. ડિપેન્ડિંગ ઓન સર્કમસ્ટાન્સીસ આ બોન્ડ જે છે એ આયોનિક પણ હોઈ શકે, કોવેલેન્ટ પણ હોઈ શકે, બેમાંથી કોઈ પણ હોઈ શકે. પણ જેની અંદર કાર્બન મેટલ બોન્ડ હોય એને ઓર્ગેનોમેટાલિક કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમને આપ્યું છે અલ્કાઇલ સોડિયમ, તો સાહેબ આ ઓર્ગેનોમેટાલિક છે, પણ એની સામે તમને આપ્યું છે સોડિયમ આલ્કોક્સાઇડ, તો આ ઓર્ગેનોમેટાલિક નથી. આપણે આની ઉપર બહુ બધી ડિટેલ ચર્ચા કરેલી છે આની પહેલાના ચેપ્ટરમાં. આને ઓર્ગેનોમેટાલિક કહેશું. બટ અહીંયા આગળ પણ જો ઓક્સિજન આવી જાય તો હવે આને નો કહેવાય. અચ્છા, સિલિકોન આપેલો હોય તો CH3 4 times Si કહેવાય. મેટેલોઇડ ને પણ આપણે કહીએ છીએ. મેં તમને કીધું હતું કાર્બન મેટલ, મેટેલોઇડ ને પણ ઇન્ક્લુડ કરી દીધેલા છે. This is dialkyl zinc. Frankland reagent. અચ્છા, આવું આપેલું છે R2CuLi. આને છે એ બોલાય ગિલમાન્સ reagent. અને આની અંદરની એક સિરીઝ જેમાં છે RMGX, આને કહેવાય ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આપણી માટે ઇમ્પોર્ટન્ટ આ છે, અને આ બધા જ ઓર્ગેનોમેટાલિક છે. ઓલ ધે આર ઓર્ગેનોમેટાલિક ઇન નેચર. આ બધા જ ઓર્ગેનોમેટાલિક કહેવાય. આમાં એટલીસ્ટ એક મેટલ અને કાર્બનનો બોન્ડ છે. બરાબર, ઘણા બીજા છે, પણ આપણે આને ટાર્ગેટ કરશું, RMGX ને. આ બધા જે કોઈ કમ્પાઉન્ડ છે આ બધાની રિએક્ટિવિટી ડિપેન્ડ કરે કે એની સાથે કયું મેટલ જોઈન્ટ થયેલું છે. ફોર એક્ઝામ્પલ, આલ્કાઇલની સાથે હું સોડિયમ જોડી દઉં, અહીંયા આગળ છે હું ગ્રિગ્નાર્ડ રિએજન્ટ લઈ લઉં RMGX. અચ્છા, આની સાથે આપણે કોપર ને ફિટ કરી દઈએ R2CuLi, R2 અને Zn લઈ લઈએ. તો જેમ અહીંયા આગળ છે મેટલની ઇલેક્ટ્રોપોઝિટિવિટી વધે, ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર ઓફ મેટલ ઇન્ક્રીઝિસ, રિએક્ટિવિટી ઇન્ક્રીઝિસ. જેમ જેમ અહીંયા આગળ છે એ મેટલ ઇલેક્ટ્રોપોઝિટિવ થતો જાય એમ R છે એ ઇલેક્ટ્રોનેગેટિવ વધારે વધારે થતો જાય, એમ એ વધારે અટેક કરવાની ટેન્ડન્સી રાખે. આ તો એકદમ પોઝિટિવ S બ્લોક છે ને, Mg અને સોડિયમ S બ્લોક. તમે જોશો તો આ બે D બ્લોક ના એલિમેન્ટ છે. તો જેમ જેમ મેટલ ઇલેક્ટ્રોપોઝિટિવ થતી જાય એમ એમ રિએક્ટિવિટી ઓફ ઓર્ગેનોમેટાલિક ઇન્ક્રીઝ થતી જાય. ધે આર ગુડ સોર્સ ઓફ કાર્બેનાઇન. બરાબર છે. ધે આર ગુડ સોર્સ ઓફ C-. કાર્બેનાઇન ના બહુ સારા એવા સોર્સ છે. આ બધા ડિસોશિએટ થાય તો તમને R- આપે, કાર્બેનાઇન આપે. બરાબર છે. અને આ કાર્બેનાઇન ની બે કેરેક્ટરિસ્ટિક હોય, બોલો. કાર્બેનાઇન છે એ કયા હોય? એક, they can act as a base
અને they are also as a ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ પણ છે અને બેઝ પણ છે. આપણે ફોકસ કરવાના છીએ ગ્રિગ્નાર્ડને. આની અંદરથી આપણે ગ્રિગ્નાર્ડને ફોકસ કરશું. હજી એક નાની એવી બાબતની ડિસ્કશન કરી લઉં. ચલો, અલ્કાઇલ સોડિયમ, આ આલ્કાઇલ સોડિયમ અને RMgX આ બે વચ્ચે એક નાની કમ્પેરિઝન છે, હું જોઈ લઉં. સોડિયમ તો આટલો બધો ઇલેક્ટ્રોપોઝિટિવ છે કે એની હારે જે પણ અહીંયા આગળ કોઈ ગ્રુપ હશે, અહીંયા ચલો હાઇડ્રોજન છે, નીચે ડ્યુટેરિયમ છે, આ માઇનસ છે ને આની સાથે સોડિયમ છે. ધીસ ઇઝ કમ્પ્લીટલી આયોનિક બોન્ડ. સોડિયમ સાથેનો જે બોન્ડ છે એ આયોનિક બોન્ડ છે અને આ છે કાર્બેનાઇડ. કાર્બેનાઇડ ની મેં તમને વાત કરી હતી. કાર્બેનાઇડ ની અંદર છે એ શું થતું હોય બોલો? કાર્બેનાઇડ ની અંદર ફ્લિપિંગ થતું હોય. આ R છે, અહીંયા આગળ R1 છે, અહીંયા આગળ પછી લખીએ આપણે R2 છે. તો કાર્બેનાઇડમાં તો શું થાય? ફ્લિપિંગ. છત્રીનો કાગડો આવું જોયું ને આપણે. આ બધા આર ગ્રુપ આવી રીતે જાય, નોન પેર અંદર ખેંચાય, ફ્લિપિંગ થાય. અને ફ્લિપિંગ ને લીધે થઈને શું બનશે? લોન પેર અહીંયા આગળ સાહેબ આર છે, R1 અને અહીંયા આગળ R2. તો આની અંદર કન્ટિન્યુઅસ ફ્લિપિંગ થતું હોય, રિંગ ફ્લિપિંગ. બરાબર? પેલું રિંગ ફ્લિપિંગ જોયું તો આપણે એને પિરામિડલ ઇન્વર્ઝન કહીએ. તો આવું પિરામિડલ ઇન્વર્ઝન કન્ટિન્યુ થતું હશે, આમાં પણ જોવા મળશે. જો આની અંદર પણ આવું ફ્લિપિંગ મળશે. ઉપર હવે આવી જશે ડ્યુટેરિયમ, નીચે હાઇડ્રોજન, અહીંયા આગળ મિથાઇલ અને આ માઇનસ. એટલે કાર્બેનાઇન જે છે આની સાથે સોડિયમ છે તો એ આવી રીતે હશે. બરાબર? ધીસ ઇઝ 100% આયોનિક બોન્ડ. આ જે બોન્ડ છે આ બે વચ્ચેનો એ 100% આયોનિક છે. અને એટલે જો આપણે આની ઉપર કોઈ બીજાનો અટેક કરાવીએ, ચલો માનો કે હું લઈ લઉં છું અહીંયા આગળ ઇથાઇલ ક્લોરાઇડ, તો આની ઉપર અટેક કરશે. ધીસ ઇઝ એન SN2 અટેક. આ કઈ રિએક્શન થઈ ભાઈ? SN2. તો રિએક્શન થાય એટલે ઇથાઇલ જોઈન્ટ થાય. આપણને ઇથાઇલ જેવો અહીંયા આગળ તમે જોઈન્ટ કરશો, we have two products. એક તો આ બની અને બીજી આમાંથી પણ બનશે. ભાઈ નીચેના વાળો કમ્પાઉન્ડ પણ અટેક કરી શકે ને. તો તમને પ્લસ માઇનસ મિક્સચર મળે. એ વાતની સાબિતી છે કે આની અંદર કાર્બેનાઇન છે ને, કાર્બેનાઇન ફ્લિપ થયા કરે. આ રેસેમિક મિક્સચર મળે ભાઈ, રેસિમાઇઝેશન થઈ જાય. એ રેસિમાઇઝેશન થઈ જાય એટલે બે કોરથી અટેક થાય છે એવું નથી, પણ કાર્બેનાઇન જ પોતે બે અલગ અલગ ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે. બરાબર? ફ્લિપ 50-50% ફ્લિપિંગ ને હિસાબે આ હોય સોલ્યુશનમાં, અને એટલે આપણને આ બે સ્વરૂપે મળે. The reason behind the formation of enantiomeric products or racemic mixture is responsible કોણ છે? કાર્બેનાઇન. because કાર્બેનાઇન exist in two different form. અને એ શું કામ? આ બે વચ્ચે આયોનિક બોન્ડ છે. એટલે જો તમે આની આ વસ્તુ ગ્રિગ્નાર્ડમાં કરવા જાઓ, આનો આજ આપણે કમ્પાઉન્ડ લઈએ પણ ગ્રિગ્નાર્ડની અંદર CH3C, અહીંયા આગળ H છે, અહીંયા ડ્યુટેરિયમ છે, અહીંયા Mg અને Cl છે. ચલો, આ માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા. અહીંયા પણ આપણે લઈ લઈએ ભાઈ ઇથાઇલ ક્લોરાઇડ. અહીંયા પણ આપણે ઇથાઇલ ક્લોરાઇડ લઈ લઈએ. તો આની અંદર જે કાંઈ પ્રોડક્ટ બને છે સાહેબ, બરાબર છે, એ પ્રોડક્ટ માત્ર ને માત્ર એક જ બને છે. ઉપર હાઇડ્રોજન, નીચે ડ્યુટેરિયમ ને અહીંયા આગળ ઇથાઇલ. ઓનલી વન પ્રોડક્ટ. એક જ પ્રોડક્ટ. ઓલાની જેમ બે પ્રોડક્ટ ન મળી. બે પ્રોડક્ટ નથી મળતી એનો મિનિંગ એવો થયો કે સાહેબ અહીંયા આગળ આ જે બોન્ડ છે, ધીસ બોન્ડ ઇઝ કોવેલેન્ટ ઇન નેચર. ધીસ ઇઝ નોટ 100% આયોનિક બોન્ડ. ભાઈ કોવેલેન્ટ છે, બોલો તો આયોનિક હતો એટલે એની કમ્પ્લીટલી ડિસ્ક્રીટ હતો, અલગ થઈ ગયેલો હતો એટલે ફ્લિપ કરતો હતો. આ બોન્ડ તો કોવેલેન્ટ છે, ઇલેક્ટ્રોન પકડાયેલા છે, આમાં ફ્લિપિંગ જેવું કઈ ન થાય, લેસ રિએક્ટિવ છે. આમાં ફ્લિપિંગ ન થાય, ફ્લિપિંગ ન થાય એટલે એક જ પ્રોડક્ટ બને. બરાબર? એક પ્રોડક્ટ નું મળવું એ વાતની સાબિતી છે કે અહીંયા આગળ જે બોન્ડ છે એ બોન્ડ નેચર વાઇઝ કેવો થવાનો છે? કોવેલેન્ટ. ઓકે, પોલર કોવેલેન્ટ. રાધન, બરાબર છે? ઇટ ઇઝ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ છે. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ છે. બરાબર? પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલેન્ટ બોન્ડ. એટલે અહીંયા આગળ જે બોન્ડ છે એ પોલર કોવેલે
તો અલ્કાઇલ સોડિયમ કરતા ગ્રિગ્નાર્ડ લેસ રિએક્ટિવ છે અને અહીંયા આગળ જે બોન્ડ છે એ કોવેલેન્ટ નેચર વાળો છે, પોલર કોવેલેન્ટ. અલ્કાઇલ સોડિયમમાં તો આયોનિક હતો ને આયોનિક બોન્ડ હતો એટલે તમને કાર્બેનાઇન એની અંદર એક્ઝિસ્ટ કરતો હતો. તમને બે પ્રોડક્ટ મળે છે, આની અંદર એક જ પ્રોડક્ટ મળશે, ઓનલી વન સિંગલ પ્રોડક્ટ. બરાબર છે. તો આ ભાઈની થોડી કમ્પેરિઝન ની વાત કરી તમને. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કેવી રીતે બને? બરાબર છે. પ્રિપરેશન ઓફ જીઆર. આ ગ્રિગ્નાર્ડ બને છે કેવી રીતે? ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એને બનાવવા માટે આલ્કાઇલ હેલાઇડ હોય, આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, આમાં મેગ્નેશિયમ નો પાવડર નાખી દે. ડી એટલે ડ્રાય ઈથર, શુષ્ક ઈથર, ડ્રાય ઈથર લીધો છે આપણે સોલ્વન્ટ. બરાબર છે. ડી એટલે ડ્રાય ઈથર. અહીંયા કમ્પલસરી ડ્રાય ઈથર જોઈએ, મોઇસ્ચર નું હોવી જોઈએ. મોઇસ્ચર અંદર નું હોવી જોઈએ. જો મોઇસ્ચર હોય તો એ ગ્રિગ્નાર્ડ ડીકમ્પોઝ થઈ જાય. આ બધા તો they are good source of carbonate and act as a very strong base. So even small little amount of moisture can decompose this GR. આને ઈ તરત તોડ નાખે એટલે મોઇસ્ચર નો હોવું જોઈએ, શુષ્ક ઈથર હોવો જોઈએ. હવે એમજી તો ગ્રુપ નંબર 2 માં છે. બરાબર. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો આ જો ગ્રુપ નંબર 2 માં રહેતો હોય તો એની વેલેન્સી કેટલી હોય? 2. તો એ આ બે ની વચ્ચે છે એ શિફ્ટ થાય, આને કહેવાય ઓક્સિડેટિવ ઇન્સર્શન. અત્યારે એમજી નો ઓક્સિડેશન નંબર 0 છે, એ આ બે ની વચ્ચે છે આવી જશે. બરાબર છે. આ બે ની વચ્ચે ઇન્સર્ટ થઈ જાય, જેને હિસાબે આ Mg+2 હોય, R-1 છે, X-1 છે. આને બોલાય આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. બરાબર છે. અલગ અલગ આના પછી હોઈ શકે, જેમ કે CH3MgCl, મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. હે ઘણા ઘણા અલગ અલગ રીતે બધા નામ બને. ચલો, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, સમજો છો ને? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કે અરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, એને આપણે છે એ શું કહીએ છીએ? ઇન શોર્ટ, ગ્રિગ્નાર્ડ. This is our reagent. This is Gr. વિક્ટર ગ્રિગ્નાર્ડ એને આ રિએજન્ટ બનાવેલો. પછી ત્યારબાદ એના એક સ્ટુડન્ટ હતા નિકોલોવ, એને આને બહુ જ ફેમસ કરી દીધો. ઘણી વખત સ્ટુડન્ટ પણ સાહેબ માટે સારા સમાચાર લઈ આવે, જેમ કે તમે લોકો થાય તો જીઆર ને પછી બહુ પોપ્યુલર કરી દીધો, કારણ કે આ રિએજન્ટ કાર્બન કાર્બન બોન્ડ બનાવવામાં યુઝ થાય. ઓકે. ઘણા બધા અલગ અલગ ટાઈપ છે. આની અંદર ડ્રાય ઈથર જ એઝ અ સોલ્વન્ટ જોઈએ, બીજા કોઈ સોલ્વન્ટ ની અંદર ચાલે નહીં. અને એક વાત એ પણ કહી દઉં, અલ્કાઇલ હેલાઇડ તમે જે લીધો એ અલ્કાઇલ હેલાઇડ માં સૌથી સારો અલ્કાઇલ આયોડાઇડ, પછી અલ્કાઇલ બ્રોમાઇડ, ધેન અલ્કાઇલ ક્લોરાઇડ, લાસ્ટમાં છે અલ્કાઇલ ફ્લોરાઇડ. અચ્છા, અલ્કાઇલ ફ્લોરાઇડ ક્યારે જીઆર નો બનાવી શકે? આલ્કાઇલ ક્લોરાઇડ કોઈ દિવસ ગ્રિગ્નાર્ડ નો બનાવી શકે. કેમ? આર ને એફ નો બોન્ડ તો એટલો બધો સ્ટ્રોંગ છે કે કોઈ બ્રેક જ નથી કરી શકતું. આપણે SN2 માં વાત કરી હતી ને, આર એફ હોય એનો બોન્ડ સ્ટ્રોંગ નો થાય. તો આલ્કાઇલ ક્લોરાઇડ ના કોઈ દિવસ ગ્રિગ્નાર્ડ નો આવે. આયોડાઇડ, બ્રોમાઇડ, ક્લોરાઇડ આવે, ફ્લોરાઇડ નહીં આવે ભાઈ. ઓકે. સોલ્વન્ટ નો પણ બહુ મોટો રોલ હોય અહીંયા આગળ. આપણે એવું માનીએ છીએ કે Mg છે એ ફ્રી રેડિકલી અહીંયા આગળ ઇન્સર્ટ થાય, ફ્રી રેડિકલ બની બનીને ઇન્સર્ટ થાય. પણ કેવી રીતે થાય એની આપણે રિએક્શન મિકેનિઝમમાં પડવાની જરૂર નથી. એવું નથી પૂછાતું, એટલે હોય તો હમણાં હું લખું, પણ જરૂર જ નથી એની. ચલો, આમાંથી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બનો, પણ સોલ્વન્ટ નો બહુ મોટો રોલ છે. ethers are good solvent for GR. Ether are rather best solvent for GR. બરાબર. ethers are best solvent. ether આની અંદર બેસ્ટ સોલ્વન્ટ છે. કેમ આવું ભાઈ? તો આ જે R X છે, R અને X,
તમે આની અંદર mg એડ કર્યો, બરાબર છે. અત્યારે આ પ્લસ ડેલ્ટા છે ને માઇનસ ડેલ્ટા છે. આની પાસે બે ઇલેક્ટ્રોન છે. ચાલો થોડુંક લખી જ નાખું, બીજું તો શું. અહીંયા આગળના એક ઇલેક્ટ્રોન છે એ આ લાવશે ને એક ઇલેક્ટ્રોન આને આ આપશે, એક આર લઈ લેશે ઇલેક્ટ્રોન, બરાબર. તો આમાંથી આ આર રેડિકલ બન્યો, એક્સ બની જશે -2, અને જે અહીંયા આગળ mg છે એની ઉપર એક ઇલેક્ટ્રોન ને પ્લસ. આ mg પછી શું કરે, આને પણ ઇલેક્ટ્રોન આપી દેશે, બરાબર. એટલે આવી રીતે લખી દઉં છું, જો mg ઉપર એક ઇલેક્ટ્રોન અને પ્લસ ચાર્જ. અહીંયા x છે એ બની ગયો છે માઇનસ. આ બોન્ડ નું વિભાજન કર્યું, સમ વિભાજન, હોમોલાઇટી. mg ની કન્ફિગ્યુરેશન શું, નિયોન કોર 3s2. તો 3s2 ના બે ઇલેક્ટ્રોન તો હોય ને, ગ્રુપ 2 માં હોય તો બે ઇલેક્ટ્રોન તો હોય એની પાસે, લોન પેર નથી, 3s2 ના બે ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન બોન્ડ નો સિગ્મા બોન્ડ નો હેલોજન લઈને નીકળે, એક mg આપે, એટલે અહીંયા આગળ તો પ્લસ માઇનસ થઈ ગયું. હવે આ ઇલેક્ટ્રોન ને પણ છે mg આની અંદર ટ્રાન્સફર કરી દેશે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ અહીંયા આગળ આ આર છે એ બની ગયો આર માઇનસ, એક્સ બની ગયો એક્સ માઇનસ, અને અહીંયા આગળ છે એ પડ્યો છે mg+2, બરાબર. અહીંયા આગળ આપણી પાસે છે mg+2. હવે તો તમને ખબર છે આની અંદર આ આર છે એ શું કરે, આને ઇલેક્ટ્રોન આપશે, એક્સ આને ઇલેક્ટ્રોન. કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી આપણે શીખી ગયા, એઝ અ લિગેન્ડ ની જેમ જ, બરાબર. mg ની પાસે વેકેન્ટ d ઓર્બિટલ હોય, તો n = 3 બિલોંગ કરે ને, નિયોન કોર 3s2 છે, તો આમાં 3s હોય, 3p હોય, 3d હોય. કોઓર્ડિનેશન નંબર આનો હજી સેટિસ્ફાઈ નથી થયો. એવા કોઈ તમારે સોલ્વન્ટ નાખવા પડે કે જે આને સ્ટેબિલાઇઝ કરે. ધેટ્સ વાય ઇથર્સ આર બેસ્ટ સોલ્વન્ટ. આપણે ડ્રાય ઇથર નાખીએ તો ઇથર ની અંદર ચલો ડાયમિથાઇલ ઇથર હોય, બરાબર છે, ડાયઇથાઇલ ઇથર હોય. અહીંયા પણ આર છે, અહીંયા પણ આર છે. આ પોતાની લોન પેર આને આપશે. ઇથર્સ આર બેસ્ટ સોલ્વન્ટ. ઇથર આને સ્ટેબિલાઇઝ કરી શકે, બીજા કોઈ સ્ટેબિલાઇઝ ન કરી શકે, બરાબર છે. આઈડિયલી તો તમે લોકો છે લેવા જાવ ને ગ્રીકના રિએક્શન, માનો કે મેં લીધો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો એ લોકો કાયદેસર આવી રીતે લખીને આપે કે ભાઈ 6 મોલર ઇન Me2O, ડાયમિથાઇલ ઇથર ની અંદર 6 મોલર ની સાંદ્રતા, આવી રીતે લખીને આપે. યુ હેવ ટુ મેન્શન ધ સોલ્વન્ટ ઇન વિચ યુ હેવ પ્રિપેર્ડ GR, that is to be mentioned. આ પણ દર્શાવવું પડે, બરાબર. મોલારિટી બતાવે ને કયો સોલ્વન્ટ યુઝ કર્યો છે ને, ડાયમિથાઇલ ઇથર, ડાયઇથાઇલ ઇથર, કયો સોલ્વન્ટ યુઝ કર્યો છે એ પણ તમારે બતાવવું પડે. બીજા બધા આની અંદર છે ને સોલ્વન્ટ કોઈ કામ નથી લાગતા. બીજા બધા સોલ્વન્ટ આની અંદર યુઝ નો થઈ શકે. કેમ? ફોર એક્ઝામ્પલ, માનો કે હું પોલર પ્રોટિક સોલ્વન્ટ યુઝ કરું છું, તો પોલર પ્રોટિક સોલ્વન્ટમાં શું છે, CH3MgCl બનાવ્યો. પોલર પ્રોટિકમાં હું લઉં છું વોટર છે, મિથેનોલ છે. અને આની અંદર તમે છે એ જો એક વસ્તુ હજી માર્ક કરો, આ રિએક્શનમાં આર છે એ પેલા કેવો હતો સાહેબ, આ આર છે એ પેલા પ્લસ ડેલ્ટા હતો. જેવો અહીંયા આગળ ગ્રીગ્નાઇડ થઈ ગયો એટલે એ કેવો થયો, માઇનસ. તો એકદમ પોલારિટી રિવર્સ થઈ જાય, બરાબર છે. રિવર્સલ ઓફ પોલારિટી, પોલારિટી બદલાઈ જાય. જે આર પેલા ઇલેક્ટ્રોફાઇલ હતો, હવે એ બની ગયો ન્યુક્લિયોફાઇલ. This R was supposed to be an electrophile and now it is nucleophile. હવે R શું બની ગયો, ન્યુક્લિયોફાઇલ. તો આખી પોલારિટી રિવર્સ થઈ ગઈ. તો there is reversal of polarity. તો અહીંયા આગળ આવો, હવે આપણને ખબર છે કે આ ન્યુક્લિયોફાઇલ છે, અહીંયા માઇનસ ડેલ્ટા છે, અને વોટર જે હોય એનો હાઇડ્રોજન તો આપણને પ્લસ ડેલ્ટા જ છે. And they are good base also. Base is always in search of proton. તો એ તરત જ વોટર ઉપર જ અટેક કરી દે અને પોતે બનાવી નાખે CH4 મિથેન ગેસ.
મિથાઇલ વયો જશે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરાઇડ બનશે, ડીકમ્પોઝ થઈ જાય. થોડાક પ્રમાણમાં મોઇસ્ચર હોય ને ઇથરમાં તો આ ડીકમ્પોઝ થઈ જાય, મિથેન ગેસ બનીને બધું બહાર નીકળી જાય. જો માનો કે તમે બનાવ્યો ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ અને સોલ્વન્ટ તમે લીધો મિથેનોલ, તો આ ફિનાઇલ તો માઇનસ ડેલ્ટા છે ને, આની ઉપર અટેક કરી દેશે, બની જશે બેન્ઝીન. ફિનાઇલમાં એક હાઇડ્રોજન એડ કરો, બેન્ઝીન. મેગ્નેશિયમ અહીંયા આગળ આવી જશે OCH3, બરાબર, મેગ્નેશિયમ મિથોક્સાઇડ આયોડાઇડ. પોલર પ્રોટિક સોલ્વન્ટ નો ચાલે. પોલર પ્રોટિક જેની અંદર પ્રોટોન હોય, they get readily consumed by Grignard reagent and it decomposes, તરત વિઘટન પામી જાય, નો હાલે. અચ્છા, PAS સોલ્વન્ટમાં શું તકલીફ છે ભાઈ? પોલર અપ્રોટિક સોલ્વન્ટમાં શું તકલીફ છે? પોલર અપ્રોટિકમાં તકલીફ છે. મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ જે લેવા હોય એ તમે લો. આપણે અહીંયા આગળ લઈએ છીએ એસિટોન. એસિટોન લીધો, ચલો. આ માઇનસ ડેલ્ટા ખબર જ છે તમને, માઇનસ ડેલ્ટા ને કાર્બન પ્લસ ડેલ્ટા. આ મિથાઇલ આની ઉપર અટેક કરી દેશે, આ બોન્ડ ઉપર જશે. જે ગ્રીગનાર્ડ નો તમે યુઝ કરવા માંગતા હતા એ તો એડિશન રિએક્શન કરીને ઓલરેડી કોમ્પ્લેક્સ બનાવીને બેસી ગયો. આ પણ નો ચાલે, આ હાલે એવું છે નહીં. ન તો પોલર પ્રોટિક ચાલે, ન તો પોલર અપ્રોટિક ચાલે, ઓનલી ઇથર્સ. નવાબી શોખ રાખે છે, બરાબર. ગ્રીગનાર્ડ નવાબી શોખ રાખે. ચાલો, અને ઇથર ની અંદર પાછું એક વસ્તુ ક્લિયર કરવાની. શું ક્લિયર કરવાનું? ઇથર સાર બેઝ સોલ્વન્ટ, પણ પછી સ્ટ્રેન વાળા ઇથર નો ચાલે, બરાબર. માનો કે તમને છે આપેલું છે ડાય મિથાઇલ ઇથર, ડાય ઇથાઇલ ઇથર આપ્યું છે, હે. માનો કે હું આવી રિંગ વાળો ઇથર લઉં તો, અથવા તો 4 મેમ્બર ની રિંગ વાળો ઇથર લઉં તો આ ચાલશે, આ ચાલશે. આ 4 અને 3 મેમ્બર ના ઇથર નો ચાલે. આ ચાલે, આને બોલાય THF, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. બે બોન્ડ કરી દો તો ફ્યુરાન, આને બોલાય ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. આ બે નો ચાલે. અહીંયા તો યાદ છે ને, ઓલો ન્યુક્લિયોફાઇલ અટેક કરે તો આ બોન્ડ તૂટી જાય, આપણે વાત કરી હતી. 3 મેમ્બર રિંગ ની અંદર SN2 રિએક્શન તો બહુ ફાસ્ટ થાય, નોર્મલ રેટ થી થતી હોય એની કરતા બહુ ફાસ્ટ. એટલે ઇથર માં તો બધા હાલે એવું નહીં. ઇથર ચાલે પણ બધા જ ઇથર હોય એવું નહીં. મેં તમને જે મોકલ્યું છે ને એમાં બધું એકદમ વ્યવસ્થિત કરીને જ લખેલું છે. કદાચ બોર્ડ વર્ક તમે નહીં લખો ને તોય ચાલશે, બરાબર. એમાં એકદમ પરફેક્ટ કરીને ટાઈપ કરીને જ મેં મોકલ્યું છે. તો પોલર પ્રોટિક, પોલર અપ્રોટિક એવા કોઈ સોલ્વન્ટ નહીં ચાલે, ઇથર્સ જ ચાલશે. હવે આની વાત કરી દઈએ કેમિકલ રિએક્શન્સ ની, કઈ કઈ રિએક્શન આપશે, બરાબર. તો રિએક્શન ની અંદર, અને બીજું એક વાત કરી દઉં સ્ટેબિલિટીની. તો સ્ટેબિલિટીમાં તો કેવું છે, કાર્બેનાયન જ્યાં સ્ટેબલ એ ગ્રિગ્નાર્ડ વધારે સ્ટેબલ. જેમ કે સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ હોય, અને એની સામે અહીંયા છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ.
તો આ બે માંથી સ્ટેબલ કોણ રહી શકે? આ વાળું વધારે રહી શકે. અહીંયા નેગેટિવ ચાર્જ વધારે સારી રીતે છે એ સ્ટેબલ છે, કારણ કે sp2 કાર્બન એટમ છે, પેલો sp3 છે. અને ગ્રિગ્નાર્ડ ની ખાસિયત એવી, કોઈ પણ હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર બને, બરાબર. એની મેં બધી રિએક્શન્સ લખવાની જરૂર નથી, બધાની સાથે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બની શકે. ચલો એક આની સાથે બનાવી ચેક કરી લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH MgI, અને એક વાર આની સાથે બનાવી લઈએ CH3 C ટ્રિપલ બોન્ડ C MgCl કે MgI. તો આમાં સૌથી વધારે સ્ટેબલ કયો ગ્રિગ્નાર્ડ નીકળે? લાસ્ટ વાળો. sp ઉપર નેગેટિવ ચાર્જ છે ને, sp ઉપર નેગેટિવ ચાર્જ એટલે એ વધારે સ્ટેબલ રહી શકે. તો સ્ટેબિલિટી ઓફ ગ્રિગ્નાર્ડ reagent depends on stability of કાર્બેનાઇન. કાર્બેનાઇન જ અલ્ટિમેટલી આપણે ઇનડાયરેક્ટ ભણીએ છીએ. જે રિએક્શન કાર્બેનાઇન આપશે એ બધી જ રિએક્શન ગ્રિગ્નાર્ડ આપશે. તો કઈ કઈ રિએક્શન્સ આપણે ભણી શકીએ? એસિડ બેઝ, ન્યુક્લિયોફિલિક એડિશન, એની પછી ન્યુક્લિયો SN AC રિએક્શન, ન્યુક્લિયોફિલિક અસાઇલ સબસ્ટિટ્યુશન, બરાબર છે. ન્યુક્લિયોફિલિક એસાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન. અને છેલ્લું છે SN2. ચાર ટાઈપની રિએક્શન્સ તમને લોકોને હું ભણાવીશ. એમાં જે પહેલી રિએક્શન છે ને, એનો રેટ ઓફ રિએક્શન એકદમ હાઈએસ્ટ છે. પછી સેકન્ડ, પછી થર્ડ ને SN2 ધીમી. ઓર્ડરમાં જ લખેલું છે મેં આમ તો. ચાલો પહેલું શરૂ કરીએ, એસિડ બેઝ રિએક્શન. કોઈ પણ ટાઈપના એસિડ બેઝ એસિડિક હાઇડ્રોજન હોય એના એબ્સ્ટ્રેક્ટ કરી શકે. હેલો સર. બોલો. સર આપણે મેગ્નેશિયમ સિવાય બીજા કોઈ મેટલનો યુઝ કરી શકીએ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવવા માટે? હા, મેગ્નેશિયમ સિવાય યુઝ કરી શકાય ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવવા? ગ્રિગ્નાર્ડ છે એ આપણે કાલનું જોયું, EDTRA કોમ્પ્લેક્સ બનાવી શકે, મેગ્નેશિયમ કેલ્શિયમ બે, એટલે તો ઇથરેટ બનાવે. ઓકે સર. એટલે તો આ બધા ઇથરેટ બનાવે છે. જેમ હાઇડ્રેટ આવે એમ આલ્કોહોલેટ્સ આવે. ડોટ ટુ આલ્કોહોલ 3 ઇથરેટ્સ પણ આવે આ રીતે. એસિડ બેઝ રિએક્શન ની અંદર આપણે છે અહીંયા આગળ કોઈ પણ R લઈએ, RMgX, અને જો ઈ માનો કે મિથાઇલ હોય તો એસિડિક હાઇડ્રોજન એને જ્યાં ક્યાંયથી પણ મળે. આપણે વોટર ને લઈએ, પેલો ટાર્ગેટ વોટર ને કરીએ. અચ્છા, એસિડ બેઝ એટલે HX ચાલે, HCl HBr HI, હે, એમોનિયા પણ ચાલે. જ્યાં ક્યાંય પણ તમને એસિડિક હાઇડ્રોજન દેખાડતો હોય, આ આલ્કાઇલ નો હાઇડ્રોજન, જો આ હાઇડ્રોજન જશે તો આની અંદર એરોમેટિક કેરેક્ટર ડેવલપ થશે, બરાબર છે. H2SO4 ને એના હાઇડ્રોજન પણ ચાલે, બરાબર છે. જે કોઈ પણ તમને લાગતા વળગતા હોય એ બધા જ એસિડિક. અમાઇડ પણ ચાલે, અમાઇડ. જ્યાં ક્યાંય પણ તમને એસિડિક હાઇડ્રોજન મળતા હોય એ બધા જ આની આરે રિએક્શન કરી શકે. ઓલા એક્ટિવ મિથિલિન ગ્રુપ ના ચાલે, હે, એક્ટિવ મિથિલિન ગ્રુપ ના પણ ચાલે. અહીંયા પણ COR, અહીંયા પણ COR. આ બધા જ હાઇડ્રોજન ની ઉપર આ R ગ્રુપ છે એ અટેક કરશે. અને આને ઉપાડી લે અને પોતે કન્વર્ટ થઈ જાય RH માં.
આ આલ્કેન બની જાય, આલ્કેન ગેસ. જો અહીંયા આગળ મિથાઇલ હોય તો મિથેન ગેસ નીકળે, ઇથાઇલ હોય તો ઇથેન ગેસ નીકળે, પ્રોપાઇલ હોય તો પ્રોપેન ગેસ નીકળે, તરત જ ડીકમ્પોઝ થઈ જાય. અહીંયા પછી અલગ અલગ પ્રોડક્ટ મળે, જેમ કે અહીંયા આગળ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હેલાઇડ, અહીંયા આગળ છે એ શું મળે, MgH2 મળે, બરાબર છે. અહીંયા આગળ મેગ્નેશિયમ અમાઇડ હેલાઇડ. આ બધા બદલાતા રહે, સાઈડ વાળા બદલાતા રહે, એની હારે આપણે કઈ લેવા દેવા નથી. તમે લોકો પછી નિરાતે સાઈડ વાળા જે કઈ બને છે એને તમે તમારી રીતે લખી નાખજો. આપણે એની સાથે અત્યારે કઈ લેવા દેવા નથી, બરાબર. આપણું તો કેવું ઈ થાય છે કે ને અટેક કર્યો એટલે બધા જ ટાઈપના એસિડિક હાઇડ્રોજન ને લઈ જાય. નોટ ઓનલી ધેટ, ડ્યુટેરિયમ ઉપર અટેક કરી શક્યો. આવી રીતે હોય તો પછી ડ્યુટેરિયમ વાળી પ્રોડક્ટ લખવાની, RMgX. ચલો D2O શું બનશે, RD MgODX. અને આ રિએક્શન છે એ બહુ એટલે બહુ સ્પોન્ટેનિયસ હોય. આટલો બધો સ્ટ્રોંગ, આનો પીકે કેટલો, 48 થી 50, 50 સુધીનો પીકે. એટલે તમે વિચારો રિએક્શનની સ્પોન્ટેનિટી કેટલી બધી હોય. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આ રિએક્શનનો બહુ લાર્જ છે ભાઈ, બરાબર, એક્સ્ટ્રીમલી લાર્જ છે. એટલે આ રિએક્શન સ્પોન્ટેનિયસ થઈ જ જાય. ચલો નેક્સ્ટ આપણે આ જે એસિડ બેઝ રિએક્શન કરી એનો જે એક એડવાન્ટેજ બીજો એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે ઝેરેબિટિનોવ. ઝેરેબિટિનોવ મેથડ. ઝેરેબિટિનોવ છે એ એક્ટિવ હાઇડ્રોજન ડિટર્મિનેશન કર્યું, બરાબર છે. એક્ટિવ હાઇડ્રોજન ડિટર્મિનેશન, એક્ટિવ હાઇડ્રોજન ડિટર્મિનેશન ની આ મેથડ છે. એને શું વિચાર્યું, ધ્યાન આપો. એને એવું કીધું કે કોઈ તમારે કમ્પાઉન્ડ લઈ લેવાનો અને આની અંદર એક્સેસ અમાઉન્ટ ની અંદર મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ એડ કરીએ. અને રિએક્શન ક્યારે કરી ભાઈ, એસટીપીએ. તો આ કમ્પાઉન્ડ છે એની અંદર જેટલા એસિડિક હાઇડ્રોજન હશે એને એકોર્ડિંગલી એસટીપીએ ગેસ પ્રોડ્યુસ થશે ને ગેસ હશે મિથેન ગેસ. અને મિથેન ગેસ નું એસટીપીએ વોલ્યુમ કેટલું હોય, 22.4 લીટર. એની મેથડ શું છે, જેટલા કમ્પાઉન્ડમાં એસિડિક હાઇડ્રોજન, જો આ લિમિટિંગ રિએજન્ટ છે આલ્કોહોલ તમારો, અને આ એક્સેસ રિએજન્ટ છે. આ જેટલા પ્રમાણમાં હશે એટલા એસિડિક હાઇડ્રોજન માંથી મિથેન ગેસ મળશે. માનો કે હું ઇથેન 1,2 ડાયોલ લઈ લઉં, ઇથેન 1,2 ડાયોલ લઈ અને આની અંદર એક્સેસ અમાઉન્ટમાં મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ એડ કરી દઉં એસટીપીએ, તો શું થાય, આમાં તો બે એસિડિક હાઇડ્રોજન છે ને, જો તો આ બે એસિડિક હાઇડ્રોજન છે એ અહીંયા આગળ આપણને આપે 2 મોલ મિથેન. એટલે અહીંયા વોલ્યુમ કેટલું મળે, 44.8 લીટર. એનાયન જે મળતા હોય ઈ ગયા તેલ લેવા. તમે તો મિથેન ને ફોકસ કરો. વોલ્યુમ જેટલું પ્રોડ્યુસ થાય ને ગેસનું, એની ઉપરથી ખબર પડી જાય કે આ કમ્પાઉન્ડ ની અંદર કેટલા મોલ એસિડિક હાઇડ્રોજન છે. અહીંયા કમ્પાઉન્ડ 1 મોલ લેવાના અને મિથેન મેળવો 2 મોલ. એનો મિનિંગ એવો થયો સાહેબ આમાં 2 એસિડિક હાઇડ્રોજન છે. સમજો તમે, એક્ટિવ હાઇડ્રોજન ડિટર્મિનેશન, ધેટ મીન્સ કેટલા મોલ મિથેન ગેસ મળે છે, એનું વોલ્યુમ શું છે એની ઉપરથી ખબર પડે તમને. માનો કે કોઈ એક અનનોન કમ્પાઉન્ડ એક્સ છે, મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ એસટીપીએ નાખો અને અહીંયા આગળ તમને ઓલમોસ્ટ 89 લીટર મિથેન મળે છે એટ એસટીપી. તો આની અંદર x મોલ ઓફ એસિડિક હાઇડ્રોજન હશે, x મોલ એસિડિક હાઇડ્રોજન.
શું આવવું જોઈએ બોલો? રાઉન્ડ અબાઉટ ફિગર શું થાય? કેટલા આમાં એસિડિક હાઇડ્રોજન હશે આ કમ્પાઉન્ડમાં? કોઈ એક કમ્પાઉન્ડ હશે એમાં ઓલમોસ્ટ કેટલા થવા જોઈએ? 4. એટલે કોઈ કમ્પાઉન્ડમાં કેટલા એસિડિક હાઇડ્રોજન છે અને એકોર્ડિંગલી મિથેન ગેસ પ્રોડ્યુસ કરશે. મિથેન ગેસના વોલ્યુમ ઉપરથી ખબર પડે. બરાબર? આને બોલાય ઝેરેવિટીન ઓફ મેથડ. પછી આમાં ક્વેશ્ચન ઘણી રીતે બની શકે. મેં પેલામાં શીટમાં અલગ અલગ કમ્પાઉન્ડ આપીને મૂક્યા છે, મોટા ક્વેશ્ચન બનાવીને મૂક્યા છે. જેમ કે જો આવી રીતે આપેલું છે. અને આની અંદર આપણે છે એડ કરી દઈએ એક્સેસ. બરાબર છે? આની અંદર એક્સેસ CH3 MgI. તમને અહીંયા આગળ મળ્યો x મોલ મિથેન ગેસ. તો અહીંયા આગળ એના મોલ કેટલા હશે? ગોતીને જવાબ કરીને કયો ચાલો. કેટલા મોલ મિથેન આપશે આ કમ્પાઉન્ડ? ચાલો સર. બોલો. 3. કેટલા મોલ? 3 મોલ. હા. ઓકે, ચલો બીજા કોઈ? હેલો સર. બોલો. 5 મોલ. 5 મોલ. ત્રીજું કોઈ? સર 6 મોલ. 6 મોલ. ચલો 6 મોલ 1, 6 મોલ 2. હેલો સર 7 મોલ મળશે. 7 મોલ 1, 7 મોલ 2. આને આપણે હવે જોઈએ. જો એક આ એસિડિક હાઇડ્રોજન છે, એક અહીંયા એસિડિક હાઇડ્રોજન છે, આ 3, આ 4. અહીંયા આગળનો એક હાઇડ્રોજન એસિડિક છે. જો આ એક્ટિવ મિથિલિન ગ્રુપ છે ને, AM3. એટલે 1 2 3 4, અહીંયા 5. અને આનો હાઇડ્રોજન એક એસિડિક છે. જો આ જાય તો અંદર એરોમેટિસિટી આવે, ખબર ને? ઈ જાય તો અંદર એરોમેટિસિટી આવે. એટલે આની અંદર જવાબ આવશે 6. આ હાઇડ્રોજન પછી નો જાય, અહીંથી વયો ગયો ને એકવાર, પછી અહીંથી નો જાય. 6 જવાબ આવે. આવા ક્વેશ્ચન મેં મૂક્યા છે, તમે હવે એમાં પેલામાં સોલ્વ કરી લેજો જાતે. બરાબર? અથવા તો આનું તમને વોલ્યુમ પૂછી શકે. બીજી રીતના અમુક ક્વેશ્ચન કરીએ. ચાલો, એક અહીંયા આગળ અલ્કાઇલ હેલાઇડ છે, એકદમ ઈઝી જ છે, તમને આવડી જાય એવું જ છે. ડ્રાય ઈથર ની અંદર Mg એડ કર્યો તો અહીંયા કોઈ ગ્રિગ્નાર્ડ બન્યો, અને આ ગ્રિગ્નાર્ડ ની H2R રિએક્શન કરી તો મને અહીંયા આગળ પ્રોડક્ટ મળી મિથેન. તો તમને એવું પૂછે કે અહીંયા આલ્કાઇલ હેલાઇડ કયો હોય? which alkyl halide initially we have taken that or overall gives ultimately CH4 as a product. તો જાહેર છે કે અહીંયા આગળ આ શું હોવું શું જોઈએ બોલો? CH3Cl કે CH3X? હે, તો જ આ બને ને. એસિડિક હાઇડ્રોજન તો આમાંથી આવે. તો અહીંયા આ બદલાતા જશે અને તમારે આની પોસિબિલિટી વિચારવાની છે. માનો કે જો હું અહીંયા આગળ આવું લખી દઉં, મને ચલો અહીંયા આગળ મને મળ્યો પ્રોપેન, CH3 CH2 CH3. તો પ્રોપેન તો બનવા માટે બે પોસિબિલિટી છે. જો એક તો નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ અને એક આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. ભાઈ આમાં ક્લોરીન હટાવીને અહીંયા જ મૂકો, આમાં ક્લોરીન હટાવીને અહીંયા જ મૂકો, બનશે તો બે માંથી પ્રોપેન ને. સમજ્યા મારી વાત?
એવા કેટલા કમ્પાઉન્ડ છે કે જે આની ઓલ ઓવર આવી રિએક્શન કરો તો પ્રોપેન એઝ અ પ્રોડક્ટ આપે? તમારો જવાબ આવે 2. 2 alkyl halide can give you the same product, that is propane. ઓકે, તો તમારે અહીંયા આગળ આલ્કાઇલ હેલાઇડ ના ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર જવાબ દેવાનો છે. ઇન્ક્લુડિંગ સ્ટીરિયો. ચલો માનો કે અહીંયા આગળ બ્યુટેન આપે છે, તમે લોકો આને જવાબ આપજો, બરાબર? આઇસોપેન્ટેન મળ્યું એકવાર. તમારે ગોતવાના છે આલ્કાઇલ હેલાઇડ ના પોસિબલ સ્ટ્રક્ચર્સ. અહીંયા ClBr કાંઈ પણ આપેલું હોઈ શકે હો. અહીંયા મિથાઇલ. ચાલો, હેવી ક્વેશ્ચન કરી નાખેલા છે મેં, બરાબર? બધા જ આઈટમો આવી ગઈ હવે એમાં. તમે લોકો હવે વિચારો, હાલો. થઈ જાય એટલે કેજો ભાઈ. હાલો સર. બોલો. બીજામાં 4, ત્રીજામાં 4 અને ચોથામાં 5. ચલો આની અંદર 4, આની અંદર 4, ચોથામાં 5 અને લાસ્ટ વાળામાં સર 5 થશે. એમાં 5. ઓકે, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કીધું છો મેં. આની અંદર એ 5. ચાલો ભાઈ, જવાબ તો અહીંયા આગળ જુઓ તમે. આને જુઓ, આ માનો કે મને બ્યુટેન વાળું પૂછ્યું છે, તો બ્યુટેન કેમાંથી બની શકે? પોસિબિલિટીઝ એની કઈ કઈ છે? જો, એક તો ભાઈ નોર્મલ ક્લોરાઇડ હોઈ શકે, અને બીજો હોઈ શકે આઈસો, બરાબર? આમાંથી નહીં બને તો બ્યુટેન ને આ Cl નીકળે એની જગ્યાએ આવે H, આમાં Cl નીકળે ને આવે એની જગ્યાએ H, એટલે બને તો બ્યુટેન. પહેલાનો આન્સર આવશે 3. પહેલામાં આન્સર આવશે 3. આ તો R અને S બે ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હોય. આની અંદર છે એ જવાબ જોવો. આની અંદર પહેલું એક કામ કરું કે હું ClBr જે છે એ પહેલા કાર્બન ઉપર મૂકું. એકવાર એવું કરીએ આપણે 2 ઉપર મૂકીએ, એકવાર 3 ઉપર મૂકીએ ને એકવાર લાસ્ટમાં 4 ઉપર મૂકું. આવું કરવામાં જો આ તો કાયરલ છે એટલે આ તમને 2 મળે. હવે આમાં Cl જોડાય છે ફર્સ્ટ કાર્બન ઉપર, પણ કાયરલ આ કાર્બન થાય એટલે 2, 4, 5 અને 6. આમાં આન્સર આવશે 6. આની અંદર ભાઈ 6 જવાબ આવે. 6 એવા કમ્પાઉન્ડ છે કે જે ડીકમ્પોઝિશન થી આ તમને 2 મિથાઇલ બ્યુટેન એઝ અ પ્રોડક્ટ આપે, અથવા તો આઇસોપેન્ટેન આપે એઝ અ પ્રોડક્ટ, બરાબર? આવું વિચારો, આઇસોપેન્ટેન એઝ અ પ્રોડક્ટ તમને મળે એવા 6 કમ્પાઉન્ડ છે. તમને અહીંયા નામે લખીને આપે ને ભાઈ, આ તો બ્યુટેન, આઇસોપેન્ટેન એવું લખીને દે, આપણે ના થોડી પડાય છે એને.
ઇન્ક્લુડિંગ સ્ટીરિયો જવાબ દેવાના હતા. આઇસોમેરિઝમ આપણે શીખ્યા તો આઇસોમેરિઝમમાં આવું તમને કરાવેલું તો છે. વિચારવાનું. આપણે બધા અલગ અલગ છે એ સબસ્ટિટ્યુશન થી બનાવતા નથી શીખેલા, કેવી રીતે છે એ થાય વિચારવાના. બરાબર. આ એવા ટાઈપના ક્વેશ્ચન છે કે જેમાં બે કન્સેપ્ટનો યુઝ થાય. તમને આઇસોમેરિઝમ આવડે છે એ ખબર પડે ને ગ્રીકનાર્ડની ખબર પડે છે કે નહીં એ બેયનો યુઝ થાય આમાં. ચાલો આમાં 4 જવાબ કે છે પણ કઈ અલગ બનતા હોય તો મને કયો વિચારીને સરખી રીતે. બે તમે સોલ્વ કરાવ્યા ઇન્ક્લુડિંગ સ્ટીરિયો કોને કહેવાય? સર 5 થાય છે. ચલો બીજા કોઈને જવાબ આવ્યો હોય તો બોલો. હાલો સર 5 થાય. ઓકે હાલો જોઈ લો ભાઈ. ચાલો આમાં આપણે સ્ટ્રક્ચરલ આઇસોમર બનાવવાની શરૂઆત કરીએ તો પહેલા તો અહીંયા આગળ Cl જોઈન્ટ થશે. બરાબર છે. પછી અહીંયા આગળ એક વખત Cl આવશે અને એકવાર અહીંયા ને અહીંયા આગળ Cl આવે. એકવાર અહીંયા અને અહીંયા આગળ. હવે એમાં એની અંદર મજાની વાત એ છે કે આ કાર્બન પણ કાયરલ છે ને આ કાર્બન ઈ કાયરલ છે. બે કાર્બન છે એ કાયરલ હોય, બે કાર્બન કાયરલ હોય તો આ તમને કેટલા સ્વરૂપે મળે બોલો? 4 સ્વરૂપે તો આ જ મળી જાય. 5 જવાબ નો જિંદગીમાં આવે. કયા આના 4 સ્વરૂપ? આર આર, આર એસ, એસ આર, એસ એસ. યાર બે કાયરલ સેન્ટર છે તો આવું નતું શીખવાડ્યું 2 = 4? હે આવું કરાવ્યું હતું કે નહીં? 2n = ટોટલ સ્ટીરિયો આઇસોમર્સ. તો 4 તો આવડા જ થઈ ગયો. 5મો અને 6થો હજી આની તો મેં વાત જ નથી કરી. આને તો હજી મેં આમ મૂકી જ રાખ્યો છે. હવે એની વાત કરું. આની અંદર જો આમ પ્લેન ઓફ સિમેટ્રી છે. પ્લેન ઓફ સિમેટ્રી હોય તો ભલે ને હોય પણ આ તમને 2 સ્વરૂપે મળે. કયા બોલો? સિસ પ્લસ ટ્રાન્સ. થાય કે નહીં? જો તો જઈ ભાઈ આવું ન બની શકે કે ભાઈ આ મિથાઇલ અને ક્લોરીન બે એક જ સાઈડ છે. એક વખત આવું વિચારો કે આ મિથાઇલ અને ક્લોરીન નો બને. આવી આવું બધું ન બની કે જો તો પ્લેન ઓફ સિમેટ્રી છે તો આની અંદર થી બને ઈ ડાયાસ્ટીરિયોમર બને, આમાં ઇનાન્શોમર બને, આમાં ડાયાસ્ટીરિયોમર બને. એટલે આ 2 4 6 7 અને 8 આમાં જવાબ આવે છે ભાઈ 8. ચલો આની અંદર વિચારીને કહી જો. અઘરા લોકો છો તમે. પછી કે કેમિસ્ટ્રીમાં માર્ક નથી આવતા. કેમ આવે? બે ક્વેશ્ચન પૂરા કરીને કયો હાલો. થઈ જાય એટલે કેજો ભાઈ. બોલો 10. સર 8. 8. સર 12. 12. સર 7. 8. કોને ખબર? તમારે બનાવવા હોય એટલા બનાવો. મને કાંઈ લેવા દેવા નહીં. ખબર તો મને નથી. હું બનાવવાનો જ છું. ચલો પહેલેથી મૂકવાની શરૂઆત કરો.
ચલો પેલો અહીંયા આગળ છે એ બ્રોમિન આવશે. બીજા સ્ટ્રક્ચરમાં અહીંયા આગળ બ્રોમિન ને જોઈન્ટ કરી દો. ત્રીજામાં અહીંયા આગળ બ્રોમિન આવી જશે. આ 4 કમ્પાઉન્ડ બનશે. આ બેન છે 2, આ 1 હશે, પણ આની અંદર પાછા 2 થશે. આમાં કાયરલ સેન્ટર છે જો, બરાબર. તો ટોટલ 4, આ બનશે 2, આ પણ બનશે 2, 4 ને 2 6 ને 2 8 9 ને 1 10, 10 જવાબ આવશે ભાઈ. હેલો સર. હો સર આ ત્રીજું તમે ડ્રો કર્યું સ્ટ્રક્ચર, એમાં આ વાળું. નીચેનો કાર્બન કાયરલ, હા આ વાળો બીઆર હતો એનું શું? એની નીચેનો કાર્બન, બીઆર જે કાર્બન સાથે જોડ્યો એની કાર્બનની નીચેનો કાર્બન. અહીંયા આગળ તો અહીંયા જોઈન્ટ તો કર્યું અહીંયા. એ નહીં સર, ત્રીજા સ્ટ્રક્ચરમાં. આ વાળું કે આ વાળું? એના પછી આ વાળું. હા હા, એમાં બીઆર જેની સાથે જોડ્યો એની નીચેનો જે કાર્બન રહ્યો, આ વાળો. હા હા એ, આ વાળો. હા હા એનું કાયરલ નો થાય સર. ના ભાઈ ના, આ તો જિંદગીમાં કાયરલ ન થાય. અહીંયા આગળ એક હાઇડ્રોજન છે ને અહીંયા એક હાઇડ્રોજન છે. આ જન્મમાં તો નહીં થાય, આ જન્મમાં આ બ્રહ્માંડમાં નહીં થાય, બરાબર. આવતો જન્મ આપણે ક્યાંક બીજે લઈએ, અલગ ગેલેક્સીમાં, બરાબર. ઓલા પેરેલલ યુનિવર્સ હોય ને બધા બતાવે મૂવીમાં, તેમાં એકાદા યુનિવર્સમાં થતો હોય ટાઈમ લાઈનમાં. આમાં આ જન્મમાં નહીં થાય. હાલો હવે આનું કામ બતાવો. ટોપિક બધા પાછા મને લાગે ટેસ્ટ ના ફેરવી નાખવાની જરૂર છે. આઇસોમેરિઝમ ને એવું રાખી દેવાની જરૂર લાગે છે મને તો. નમસ્કાર. બોલો. 8 બનેલા 12. 8 ઓકે. ચલો જેને જરૂર કહેવાય 12 ઓકે. 12 1 2 ઓકે. ચલો કોઈને બની ગયા હોય તો આગળ કન્ટિન્યુ કરીએ. બીજું તો શું સર આર આવશે. જોઈ લઈએ જવાબ. આ મળશે 2 6+ ટ્રાન્સ. આ કાયરલ કાર્બન, આ કાયરલ કાર્બન એટલે 4. બાજુ બાજુ વાળા કાયરલ, આ પણ 4. આ બે 1 1, 4 ને 4 8, 8 ને 2 10 ને 2 12. ભાઈ 12 આન્સર આવે, બરાબર છે. બાર જવાબ આવશે આમાં. હલો સર. બોલો. સર આમાં આપણે 6 કાર્બન ની રિંગ તો એમાં આપણે ચેર અને બોટ નહીં લેવાના? ના, એ તો કન્ફર્મેશન્સ કહેવાય. કન્ફર્મેશન્સ કોઈ દી છે એ કન્ફર્મેશન્સ છે ને, એ તો ખાલી લો ટેમ્પરેચરે આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે સોલ્યુશનમાં તમે આઇસોલેટ ન કરી શકો. ધે આર નોટ આઇસોલેટેડ ફ્રોમ ધ સોલ્યુશન. કન્ફર્મેશન્સ ન લઈ શકાય તમે, બરાબર. કન્ફર્મેશન્સ જે છે એ તો ધે આર જસ્ટ ફોર્મ બાય રોટેશન એન્ડ ફ્લિપિંગ ઓફ ધ રિંગ્સ. કોઈ દી આપણે એને સેપરેટ ન કરીએ કે સોલ્યુશનમાંથી. એટલે એ તો બધા એક ના એક જ કહેવાય. એમાં તો તમે આવી રીતે નથી લખતા. માની લો કે બે ચેર છે,
તો આ એક ચેર છે એની અંદરથી અહીંયા આગળ આપણે બીજી ચેર બનાવી, બરાબર? તો આપણે આને કઈ આ ચેર ને અલગ કાઢી લઉં ને કાને અલગ કાઢી લઉં એવું જિંદગીમાં ન થાય, બરાબર? તો સાયક્લોહેક્સેન કઈ આપણને બે ફોર્મમાં નથી મળતો. સાયક્લોહેક્સેન જે છે એને આપણે એટ લો ટેમ્પરેચરે ખાલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. that doesn't mean કે we have isolated these two forms of cyclohexane, બરાબર? જવાબ આની અંદર આવશે 12. હવે એટલે આવા ટાઈપના ક્વેશ્ચન છે એ હોય તો તમારા લોકોએ છે એ પ્રેક્ટિસ કરવી. એસિડ બેઝ રિએક્શન ગ્રિગ્નાર્ડની મેં પૂરી કરી દીધી. નેક્સ્ટ છે એડિશન રિએક્શન, બરાબર છે? ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન આજને આજ ભણાવી નથી દેવાનો, બરાબર? અત્યારે આપણે નથી લેવાના, પણ ખાલી એક ટેબલ જેવું લખાઈ દઉં છું. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન ની અંદર કયા કયા? ચલો આવી રીતે લખો. CO2 હોય અને જો આની ગ્રિગ્નાર્ડ હારે રિએક્શન કરીએ તો આપણને મળે કાર્બોક્સિલિક એસિડ. કયા ડાયરેક્ટ જનરલ પોઈન્ટ લખાવું છું અત્યારે? ફોર્માલ્ડિહાઇડ ની GR સાથેની રિએક્શન થી 1 ડિગ્રી આલ્કોહોલ. બીજા કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો આની હારે GR ની રિએક્શન કરીએ તો 2 ડિગ્રી આલ્કોહોલ. કીટોન અને એની GR હારે રિએક્શન કરીએ તો આપણને મળે 3 ડિગ્રી આલ્કોહોલ. આમે ડાયરેક્ટ બધા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક્સ્ટ્રેક્ટ સીધો લખાઈ દીધો. બોર્ડમાં પણ 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આ 1, 2 અને 3 રિએક્શન લખવાની, CO2 વાળી નહીં, આ 3 લખવાની, એટલે 3 માર્ક મળી જાય. આની રિએક્શન્સ છે એ મારે તમને સ્ટડી કરાવતા પહેલા આજે આપણે પહેલા ખાલી કાર્બોક્સિલિક એસિડ ની વાત કરી લઈએ. આલ્ડિહાઇડ કીટોન ની કાલે વાત કરશું. ચાલો અહીંયા આગળ માનો કે મારી પાસે એક ગ્રિગ્નાર્ડ છે RMgX, RMgCl. CO2 ને કેમ લખાય બોલો? C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. આવી રીતે CO2 ને લખીએ. આ R તો માઇનસ ડેલ્ટા છે, સીધો આની ઉપર અટેક કરશે, એક બોન્ડ બ્રેક થશે. અચ્છા, બોન્ડ બ્રેક થયો એટલે અહીંયા શું બની ગયું? સાહેબ C ડબલ બોન્ડ O, અહીંયા O અને આની સાથે આવી જશે MgCl. હે, આ માઇનસ બને ને MgCl પ્લસ એની હારે શિફ્ટ થઈ જાય તો આ એક આપણને ઇન્ટરમીડિયેટ બને. જે ઇન્ટરમીડિયેટ બને છે એનું હાઇડ્રોલિસિસ કરી નાખો, H2O. હાઇડ્રોલિસિસમાં તો શું હોય? લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ની હારે મોર ઇલેક્ટ્રોનેગેટિવ, મોર ઇલેક્ટ્રોનેગેટિવ ની હારે લેસ ઇલેક્ટ્રોનેગેટિવ. અહીંથી ભાગ પડી જશે ને. આ O માઇનસ છે, O માઇનસ, બરાબર? O માઇનસ વોટરના H પ્લસ ઉપર અટેક કરે અને વોટરના H પ્લસ ઉપર અટેક કરે એટલે ફાઇનલી આપણને એઝ અ પ્રોડક્ટ મળી ગયું કાર્બોક્સિલિક એસિડ. જો C ડબલ બોન્ડ O OH અને અહીં આગળ શું બની જશે? MgOHCl. કાર્બોક્સિલિક એસિડ બનાવવા હોય તો ગ્રિગ્નાર્ડમાંથી શું પાસ કરાય? CO2. અને એકવાર CO2 પાસ કર્યા પછી આ સ્ટેપ બધામાં આવશે. આ સ્ટેપ ફિક્સ છે. આને એસિડિક વર્કઅપ કહેવાય, બરાબર છે? અથવા તો હાઇડ્રોલિસિસ. આ સ્ટેપ બધામાં આવશે. તમારે કરવાનું શું છે? અહીંયા આગળ ડાયરેક્ટ તમે આવું વિચારો છો, જે જગ્યાએ MgCl હતો એ જગ્યાએ હવે છે એ શું આવી ગયું? COOH. ગ્રિગ્નાર્ડ ની CO2 હારે રિએક્શન કરીએ એટલે અંદર CO2 આવી જાય છે ભાઈ. આ ક્લિયર?
મને અહીંયા આગળ ક્લોરોબેન્ઝીન આપ્યો છે, આમાં મેં mg એડ કર્યો એટલે grb નો, gr માંથી મેં 5 કિલો CO2, બરાબર, CO2 5 કર્યો એટલે અહીંયા આગળ આપણને છે એ કંઈક ઇન્ટરમીડિયેટ મળ્યો, અને આની મેં હાઇડ્રોલિસિસ ની રિએક્શન કરી તો ફાઇનલ પ્રોડક્ટ મને મળી જશે બેન્ઝોઇક એસિડ. બોલો હા કે ના? આ રિએક્શન માં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. શું થાય? ક્લોરોબેન્ઝીન છે એમાં mg એટલે અહીંયા આગળ આવું બનશે. ગ્રિગ્નાર્ડ કયો બનશે? ગ્રિગ્નાર્ડ બને સાહેબ ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તમે CO2 પાસ કર્યો તો CO2 ક્યાં અરેન્જ થાય? આ બેની વચ્ચે અહીંયા શું બને? COO MgCl. અને આનું હવે હાઇડ્રોલિસિસ કરો એટલે આ બની જાય COH. પેલા કાર્બન અને ક્લોરીન વચ્ચે mg આવ્યો, mg આવી ગયો, પછી પાછો CO2 આવ્યો, અને પછી હાઇડ્રોલિસિસ એટલે COH. કાર્બોક્સિલિક એસિડ બનાવવા હોય લેબોરેટરીમાં તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બેસ્ટ છે. ચલો અહીંયા Br છે, mg, અહીંયા ગ્રિગ્નાર્ડ, પછી આની અંદર આપણે CO2 નાખી દઈએ એટલે ઇન્ટરમીડિયેટ બને, નાનું આપણે કરી દઈએ હાઇડ્રોલિસિસ. જેવું હાઇડ્રોલિસિસ કરી દેશો એટલે અહીંયા આગળ પ્રોડક્ટ શું બનશે? ફ્રી ઝેડ પોઝિશન ઉપર COH આવ્યો. કાર્બોક્સિલિક એસિડ છે એ બનાવવા હોય તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કામ લાગે આપણને, બરાબર. આ પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ ની વાત કરી. આલ્ડીહાઇડ કીટોન ની પેલા રિએક્ટિવિટી ભણાવીશ કાલે, અને પાછી એની ગ્રિગ્નાર્ડ ની ઉપર ડિસ્કશન કરશું. અહીં સુધી આપણે રાખીએ છીએ, આવતીકાલે આગળ કન્ટિન્યુ કરશું. ચલો બોલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલી જાઓ. પ્રેક્ટિસ કરો ભાઈ, આઇસોમેરિઝમ ની પ્રેક્ટિસ કરો, સ્ટીરિયો આઇસોમર કેવી રીતે ગોતાય એની પ્રેક્ટિસ કરો, બરાબર. અલગ અલગ સ્ટ્રક્ચર લઈને જેઈ વાળા તો ખાસ પ્રેક્ટિસ કરો, એના તો આવા જ ક્વેશ્ચન આવવાના, બરાબર. નીટ વાળાને થોડાક નાના આવે પણ આવે તો ખરી. ઓકે, થેન્ક યુ.